રાષ્ટ્રીય સુરક્ષા માટે મહિલાઓ દ્વારા મહેસાણા જિલ્લાનો મહિલા મોરચા સિંદૂર યાત્રામાં મહેસાણા શહેર મહિલા મોરચા દ્વારા આયોજિત પ્રોગ્રામને સફળ બનાવવા અને સાર્થક બનાવવા ત્રિરંગા ઝંડા સાથે આ યાત્રામાં મહેસાણાના માનનીય શ્રી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સીતાબેન પટેલ, જિલ્લા મહામંત્રી દીપિકાબેન પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચંદ્રિકાબેન પટેલ, મહિલા મોરચા શહેર પ્રમુખ ભાવનાબેન ગૌર, મહિલા મોરચા મહામંત્રી રોનકબેન પટેલ, મહિલા મોરચાની ટીમ, NGO બહેનો, ભજન મંડળની બહેનો, સેવાકર્મી પરિવાર, વિદ્યાર્થી મહિલા, પોલીસકર્મી બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભારત માતા કી જયના નારા સાથે દેશભક્તિના ગીતો વગાડતા શહીદોને પુષ્પાંજલિ કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. આજે અમે મહેસાણાની જે બહેનો છે એમણે આપણે સેનાએ જે ઓપરેશન જે સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને દુશ્મનોને જે એમના દાંત કાટા કરી દીધા છે એમને એમનો પસ્તાવો થાય છે કે ભાઈ અમે પહેલગામ પર હુમલો કેમ કર્યો અને કેમ એવું કીધું અમે કે મોદી કો જાકે બતા દેના. તો આપણે જે ઓપરેશન સક્સેસ પાડ્યું છે અને આપણે જે સેનાએ આ જે ઓપરેશન પાડ્યું છે એના માનમાં સેનાને પ્રોત્સાહન આપવા માટે આજે અમે મહેસાણાની બહેનોએ આટલી મોટી સંખ્યામાં જોડાઈ અને સેનાને પ્રોત્સાહન આપવા માટે અને એવું બતાવવા માટે કે અમે આ દેશની સાથે, દેશની અખંડતા સાથે, સેનાની સાથે, મોદી સાહેબ સાથે અને અમિત શાહ સાહેબ સાથે અમે ગમે ત્યારે અમે ઉભેલા છીએ. અમારો સાથ સહકાર, અમારા તન મન ધનથી અમે બધી બહેનો ભારતની સેના સાથે જ છીએ.